તો ગાઈસ કેમ છો? જય માતાજી ભાઈ. આપણે 2 દિવસ હંગરીમાં આવ્યા હતા ફરવા બરવા, અને હવે આપણો છેલ્લો દાડો. આજે બેગ પેક કરી દીધી. હવે નીકળીએ બધા. બેગ પેક કરીને રેડી થઈ ગયા. હવેથી ટ્રેનમાં બેસીને સીધા નીકળીએ આપણા સ્લોવાકિયા. બધાને બાય બાય કહી દઈએ બધા ભાઈ બંધો. ચલો ભાઈ, બોલો. ઓકે ભાઈ, મળીએ. ચલો મળીએ. ચલો ઓકે, આવજો. ઓકે મારા ભાઈ, ઓકે ચલો. હા, બહાર આવી જાય ભાઈ. હવે બસ પકડીને સીધા ટ્રેનમાં બેસવાનું હોય, એથી સીધા રેલવે સ્ટેશન. ચલો ટ્રેનમાં ઉતરી જાય ભાઈ. હવે જઈએ હવે બીજું સ્ટેશન પકડવા માટે. અહીંયાથી મેન સ્ટેશને પહોંચવાનું છે. જે રેલવેમાં હતા રેલવે સ્ટેશનથી બહાર નીકળી જઈએ. અને હવે જો આપણે દાડા કેવું દેખાય બધું. આ છે બુદાપેસ્ટ. એમ્બ્યુલન્સ આવતી લાગે છે. જગ્યા આપી દીધી બધું. ટ્રેનમાંથી ઉતરી આવીએ અને આપણું આ સ્ટેશન આવી ગયું. આવી રહ્યું જુઓ. અને આવું દાડા કોઈક દેખાય જ છે કે ભાઈ બુદાપેસ્ટ કેવું મસ્ત છે. જુઓ એ સિટી. અને અરે ટ્રેનમાં આવ્યા હતા. એ ટ્રેન એડી હવે આ જો હોમું બધું. અને એકણ જેવું તો રસ્તા વચ્ચે જ આ ટ્રેનના પાટા મૂકેલા. સિટી ટ્રેન કહેવાય ને ભાઈ. અને આ બધા આપણે મૂકવા આવ્યા આટલા ભાઈઓ જે એ અમુકનો ભાઈ થોડા જોબે જવાનું હતું. 3-4 જણના એરા જોબે ગયા. બીજા જે ફ્રી હતા એરા આવ્યા છે આટલા. અને સ્ટેશને આવી જઈએ. હજી અડધો કલાક ટ્રેનની વાર, એટલે બહાર ઉભા આવીએ બધા. આવી ગયું ભાઈ આપણું મેન સ્ટેશન, જ્યાંથી આપણે સ્લોવાકિયાની ટ્રેન પકડીશું. બરાબર, આવું કંઈક સ્ટેશન બુદાપેસ્ટનું. આના ઉપર બધો બોર્ડ માર્યા બધો ટ્રેનનો, કઈ ટ્રેન હા ના બધી. હવે ભાઈ ક્રિસમસ ટ્રી મસ્ત ઊભું કરેલું. અને કબૂતરો ભાઈ, ઇન્ડિયાનો કબૂતરો દેખોણ્યો. ભાઈ અરે ટ્રેન છે આપણી. હા 274 નંબરની. આવી જઈએ આપણી ટ્રેન. હવે ભાઈ બધાને કહી દઈએ હવે મરીશું ફરીથી. ભાઈ આપણા વિશ્વભાઈએ બ્લોગ બનાવ્યો હમણાં, બરોબર, બધાને મૂકવા એટલે. ભાઈ હવે અમે નીકળીએ. એટલે આપણી મુલાકાત હતી. હવે જલ્દી મળીએ. 6 મહિના કહો તો 3 મહિનામાં ફરીથી બધા ભાઈ બંધો મૂકવા આવ્યા. બીજા જોબે ગયા તો ભાઈ આવો માર્ચમાં તમે આવો ફરવા, બરોબર. તો ફરીથી મળીએ અને આવી મોજ મસ્તી આપણે કરીએ ફરીથી. અને કોઈ ભૂલ ચૂક થઈ હોય 3 દાડા તો માફ કરજો. બાકી હવે આ ભલે આવીએ પછી તમે આવો, બરોબર, સ્લોવાકિયા. એ કારણ આપણે મોજ મસ્તી કરીએ. હલો, કેમ છો મારા વાલા ગુજરાતીઓ? બધા મજામાં? બુડાપેસ્ટમાં 3 દિવસ વેકેશન હતું. યશભાઈને, સ્મિતભાઈને, પ્રદીપભાઈને એ લોકો ફરવા આવ્યા હતા. તો એમને આજે બુડાપેસ્ટના ન્યુગાટી સ્ટેશન ઉપર અમે મૂકવા આવ્યા છીએ. તો આપણે એમને પૂછી જોઈએ કે કેવું રહ્યું તમને બુડાપેસ્ટમાં. હલો યશભાઈ, બોલો કેવું રહ્યું બુડાપેસ્ટમાં? બસ એકદમ મોજ કરી. હો ભાઈ 3 દાડા મોજ કરી. ખરેખર જોરદાર. જબર મોજ કરી. પ્રદીપભાઈ, મજા આવી. ઈચ્છા નહીં થતી હાલ તો. સ્મિતભાઈ, અહીંયા રહી જઈએ એવી ઈચ્છા છે, પણ હવે જવું પડે. શું કરીએ અહીંયા? ના બરાબર. બીજું જ્યારે 3 મહિનાનું વેકેશન પડે તો આવજો. તમારા માટે વેલકમ છે. અમારી વિદેશની પહેલી મહેમાન ગતિ હતી. તો કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. તમે અમને માફ કરજો. તમે અમને માફ કરજો કે અહીંયા આવીને કર્યું હોય તો. ઓકે, ચલો, હેપી જર્ની, બાય. ચલો ભાઈ હવે નીકળીએ. આપણી ટ્રેનનો ટાઈમ થઈ ગયો. તો મળીએ માર ભાઈ. ઓકે, ચલો, જય માતાજી, જય રામાપીર. આ આપણા દેવણાના ભાઈ બંધ. ચલો વિશ્વભાઈ. ઓકે. ગમન ગતિ થઈ જાય ભાઈ આપણા મેવાણા વાળાની.
હવે ભાઈ નીકળીએ, આપણો ટ્રેનનો ટાઈમ થઈ ગયો હવે. અને આપણે 2 ટ્રેન હજી આગળથી બદલવાની, પછી આપણે સ્લોવાકિયામાં પહોંચીશું. અને ભાઈ હજી તો આપણે 2 કન્ટ્રી પર ફર્યા છીએ અમે, આપણે આખું યુરોપ ફરવાનું બરોબર, એટલે અંગાત બધા ફરીએ એવી આશા રાખીએ, બધા અંગાત ફરીએ આખું યુરોપ બરોબર. બાકી તો મોજે દરિયા જ કરવાના આપણો બેવણા ગુજરાતી બધા. મળીએ ભાઈ જગ્યા ટ્રેનમાં મસ્ત ટેબલ વેબલ સાથે. અને ઉપર છે એટલી વાર હવે. કિલ્લો પહાડ ઉપર છે, મસ્ત છે નજારો. આટલાથી જવાનો રસ્તો છે ઉપર સુધી. બધો નેચર ઘર ને ઉપર પહાડ ઉપર કિલ્લો. અને હાર્યો ઘર તો શું લે નેનો હમણાં સામાન લેવા જવો છે, બધી જાય રગડીને જાય. કાકા બાજુ લઈને આયા જો પેપ્સી, ચા, કોફી બધી ઉતરી જઈએ. અને હારે ટ્રેનમાં જવાનું છે પાછી બીજી બ્રાતિસ્લાવાની. ઓય આ પડી ટ્રેન, હારે ટ્રેનમાં જવાનું છે બ્રાતિસ્લાવા. જઈએ ભાઈ ટ્રેનમાં. જઈને જગ્યા તો આગળ જોઈએ ઉપર જ હેડો, ઉપર આવી જાઓ ભાઈ. આરે ટ્રેનમાંથી ઉતર્યા આપણે, અને આરે ટ્રેનમાં બેસવાનું ટર્નાવા વાળી પાછી. અને આર્યું સ્ટેશન છે ક્લાન્ટા. પેલી ટ્રેન પર બદલીને આરી ટ્રેનમાં હવે બેસવાનું. હવે આરે છેલ્લી ટ્રેન છે. ખુલ જા સીમ થઈ જાવ. આ તો આપણી જ છે બકા ટ્રેન, આમાં કોઈ ના હોય. હવે આપણા દેશમાં આવી જઈએ આપણે. હવે આપણા દેશમાં આવી જઈએ, પરદેશમાંથી દેશમાં આવી ગયા અમારા. બેજો લે ચોકન જવા તે. હવે ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું અને રાત પડવા જઈએ. હોયથી હેડતા નીકળીએ હવે ઘર સાઈડ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ભાઈ ઘેર. અને બહુ લોબો સફર હતો. સવારે નીકળ્યા હતા 10-11 વાગતા, અને અત્યારે 5 વાગે પહોંચીએ અને અંધારું થઈ ગયું. તો હવે ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.